નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દ્વારકા તાલુકાના મીઠાપુર ગામે ટાઉન એરિયા મેઇન બજારમાં દીપક લોન્ડ્રી નામની દુકાનમાં ચોર ત્રાટકી। દુકાન તોડી અને જરૂરી કાગળિયા સાથે સરસામાન અને ટેબલનું તિજોરી ખાનું તોડી જણસ અને રોકડ રકમ ચોરી ગયા છે। ટાઉનના ચોકીદાર કે મેઇન બજારના ચોકીદારની દુકાનનું ધ્યાન નહીં હોય। ટાઉન ડિપાર્ટમેન્ટની બેદરકારીના કારણે ચોરોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગે છે। ટાઉનના અમુક અધિકારીઓ એસસી સમાજ પ્રત્યે ભેદભાવ રાખે છે। પ્રજાજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। ચોરીના બનાવથી હાહાકાર મચી ગયો છે। તે ઉલ્લેખનીય છે કે અગાઉ 2021માં દુકાનની સૂતળી બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયાસના સમાચાર અને વિડીયો વાયરલ થયો હતો। બ્યુરો રિપોર્ટ કલમ યુઝ સમાચાર દ્વારકા।